અંદર ડોટ ગુણાકારમાં આવતું હતું સદિશ ગુણ્યા સદિશ કરીએ તો અદિશ રિઝલ્ટ આવશે, પણ હવે આપણે જોવાનું સદિશ ગુણ્યા સદિશ કરીએ સદિશ રિઝલ્ટ આવે, તો એને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ. એનો સીધો અર્થ થશે સદિશ ગુણ્યા સદિશ કરવામાં આવે તો આપણને સદિશ મળશે, તો એને ક્રોસ ગુણાકાર કર્યું છે. હવે ક્રોસ ગુણાકાર નો મતલબ અહીંયા સમજીએ, લખાય કઈ રીતે. ધારો કે એક a બાર સદિશ છે, બીજો સદિશ b બાર છે, એને એક જ બિંદુથી ડ્રો કરાય, એમની વચ્ચેનો ખૂણો એટલે શું લખતા હતા ab cos થીટા, બરોબર, પણ અહીંયા a ક્રોસ b એટલે ab sin થીટા લખ્યું છે. n કેરેટ એકમ સદિશ છે, n કેરેટ દિશા દર્શાવે છે. એકમ સદિશ છે તો n કેરેટ એ દિશા દર્શાવતો એકમ સદિશ થશે. હવે આપણે આટલું આપણને ક્લિયર સમજ આવી જોઈએ કે ડોટ ગુણાકારમાં a ડોટ b એટલે ab cos થીટા થતું હતું, અહીંયા a ક્રોસ b એટલે ab sin થીટા ઇન્ટુ n કેરેટ હશે. થીટા બે વચ્ચેનો ખૂણો છે. હવે અહીંયા જોવા જઈએ તો n કેરેટ ની દિશા કઈ રીતે આવે, તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આવશે. આની આપણે થોડી પ્રેક્ટિસ કરીએ તો a તરફ આમાં તમારે ધ્યાન રાખવાનું, જમણો હાથ લેવાનો છે અને જમણા હાથમાં a તરફ આંગળીઓ રાખવાની છે. a તરફ આંગળી રાખી અને b તરફ જવાનું છે. a તરફ આંગળી રાખી b તરફ જવાનું છે. તો આપણે a તરફ આંગળીઓ રાખી b તરફ જવા દઈએ, અંગૂઠો ક્યાં આવે છે, બહાર આવશે. તો n કેરેટ ની દિશા ક્યાં આવી ગઈ છે, બહારની દિશામાં છે. ચલો b ક્રોસ એ કરીએ તો b તરફ આંગળીઓ રાખો, a તરફ જવા દો, તો દિશા ક્યાં આવશે, અંદરની તરફ. તો b ક્રોસ એ ની દિશા ક્યાં આવી, અંદરની તરફ જોવા મળશે. તો આ પરથી એનું ડાયરેક્શન નક્કી થયું કે a ક્રોસ b કઈ ડાયરેક્શનમાં, b ક્રોસ એ કઈ ડાયરેક્શનમાં આવ્યા. તો આપણને આટલું ક્લિયર હોવું જોઈએ. તો શરૂઆતમાં આપણો બેઝિક આઈડિયા છે a ક્રોસ b એટલે ab sin થીટા ઇન્ટુ n કેરેટ. n કેરેટ એની દિશા બતાવે છે જમણા હાથના સ્કૂલના નિયમ મુજબ. a તરફ આંગળી રાખી b તરફ જવા દો એટલે ક્યાં આવશે, બહારની તરફ આવશે. એની ડાયરેક્શન થઈ ગઈ છે. ઠીક છે. હવે અહીંયા આના પછી તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે આટલી વસ્તુનો, તો આપણે ક્રોસ ગુણાકારની ડાયરેક્શન સમજવાનો ટ્રાય કરીએ, કઈ રીતે ડાયરેક્શન થશે. તો જો હું તમને એક વાત ક્લિયર કરું છું, અહીંયા સમજ રાખજો, ડાયરેક્શન બહુ મહત્વની છે. દિશા સમજ્યા વગર આ બધું બેકાર થઈ જશે, કોઈ કામમાં નહીં રહે. તો એટલા માટે આપણે એક ધ્યાન આપીએ કે ડોટ એટલે યાદ રાખીશું, બહાર આવતી દિશાને ડોટ કહીશું. બહાર આવતી દિશા છે એને કઈ દિશા કહેવાય, ડોટ કહેવાય. અને ક્રોસ આવે ગમે ત્યાં તો એક વાર સમજવાનું, એટલે અંદર જતી દિશા આવે, કઈ અંદર જતી. ડોટ એટલે બહાર આવશે. હવે આપણે સદિશ મૂકતા જઈએ અને પછી સમજીએ કે ધારો કે આપણી પાસે a બાર આ ડાયરેક્શનમાં છે, b બાર આ ડાયરેક્શનમાં છે, તો બોલો તો a ક્રોસ b કરીએ તો કઈ ડાયરેક્શન આવે, a તરફ આંગળી રાખવાની, b તરફ જવાનું, તો અંગૂઠો ક્યાં રહ્યો, બહાર. તો એનો મતલબ કે આપણો n કેરેટ ક્યાં આવ્યો, ડોટમાં આવ્યો, બહાર આવ્યો ને, એટલે ડોટમાં આવશે. ચલો એવી જ રીતે બીજું બતાવું છું. ચલો a બાર આ ડાયરેક્શનમાં છે, b બાર અહીંયા છે, બોલો ક્યાં આવશે, a ક્રોસ b. a તરફ આંગળીઓ રાખો, જવાનું b તરફ, ક્યાં રહે અંગૂઠો, અંદરની તરફ રહે. હા, તો n કેરેટ આવશે, ક્રોસમાં આવશે, એટલે અંદર ગણ્યો. હવે એ જ રીતે હું તમને બીજું પૂછું છું. સમજો a બાર આ ડાયરેક્શનમાં, ડોટમાં b બાર છે, b બાર બહાર આવે છે, તો c બાર ક્યાં હશે, તો આપણે આંગળીઓ ક્યાં રાખવાની, આંગળીઓ રાખવાની a તરફ, બરોબર. અને b બાર ક્યાં આવે છે, બહાર આવે છે, તો બહાર આવે તો આંગળીઓ a તરફ રાખી આ ડાયરેક્શનમાં, અને જવાનું b તરફ. b તરફ જવાનો ટ્રાય કરો તો અંગૂઠો ક્યાં રહે, નીચે રહેશે. તો એનો મતલબ કે n કેરેટ ક્યાં આવ્યો, નીચે આવી ગયો. સમજ રાખજો, આ બહુ જરૂરી છે એટલા માટે બતાવું છું. આ ત્રણ થયું, પહેલું આપણે આ લીધું છે, બીજું આ બતાવ્યું, ત્રીજું n કેરેટ છે. આ a બાર આ ડાયરેક્શનમાં, ડોટમાં બહાર આવે છે, ડોટમાં નહીં આપણે ક્રોસમાં લઈ લઈએ. ચલો બોલો ક્યાં જશે, ક્રોસ એટલે અંદર છે,
એ બાર અંદર જાય છે, બી બાર આ ડાયરેક્શનમાં છે. ડાયરેક્શન બોલો કઈ આવે? એ બાર અંદર જાય છે, બી બાર આ દિશામાં છે. તો એ અંદર એટલે પહેલા આંગળીઓ એ તરફ રાખવાની, એ તરફ રાખી અને અંગૂઠો બી તરફ જવા દો તો ક્યાં આવશે? નીચેની ડાયરેક્શન આવે. તો n કેરેટ એ બાર આ ડાયરેક્શનમાં છે અને બી બાર આપણે ડોટમાં લઈએ. બી બાર ડોટમાં છે. બોલો આ કેરેટ ક્યાં આવે? એ બાર આ ડાયરેક્શનમાં છે, બી બાર બહાર આવે છે. એ ક્રોસ બી કરો, અંગૂઠો ક્યાં રહે? ઉપરની તરફ. તો એનો મતલબ કે એને લંબ આ ડાયરેક્શનમાં n કેરેટ રહેશે. બોલો ડાયરેક્શનની સમજ આવે છે? બસ આ રીતે ડાયરેક્શન નક્કી થશે. એ ક્રોસ બી. તમે આ ચારે ચાર પાંચ ઉદાહરણ લખી કાઢો, લખી કાઢો એમાં. હા ભરત, આ ક્લાસ ચાલે છે, ક્લાસ પૂરો થઈને તને રિંગ કરું તરત. હા, લખાઈ ગયું છે? ઠીક છે, ચલો. ડાયરેક્શન શોધતા આવડશે? બોલો તો મને ખબર પડે. આવડશે ને? ઓકે, ઠીક છે. ના આવડતું હોય તો કહેજો, હજી બી બીજા લેક્ચરમાં કહેજો. તમે ટ્રાય કરજો ઘરેથી, ખબર પડી જાય, ક્લિયર થશે. હવે બીજી વસ્તુ બતાવું છું, અહીંયા ધ્યાન આપો. આ ડાયરેક્શન નું આપણે પૂરું કર્યું. તો એ ક્રોસ બી એને આપણે રિપ્રેઝન્ટ કઈ રીતે થશે એની વાત કરું છું. થોડુંક ધ્યાન આપી દેજો. એના ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મ જોઈએ. તો ધ્યાન આપજો. જો એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા n કેરેટ છે, તો બી ક્રોસ એ અને એ ક્રોસ બી સરખા થાય કે ના થાય? જો હવે હું તમને આને અહીંયા સમજાવું છું. આ એ આ ડાયરેક્શનમાં, બી આ ડાયરેક્શનમાં. બોલો તો એ ક્રોસ બી ક્યાં આવે? એ ક્રોસ બી અંદર જાય અને બી ક્રોસ એ ક્યાં આવે? બહાર આવે. સમજ રાખો, એ ક્રોસ બી અંદર જશે અને બી ક્રોસ એ બહાર આવશે. એનો મતલબ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા નથી, પણ એમના મૂલ્ય કેવા છે? મૂલ્ય સમાન હશે. બસ આ એક સમજવા જેવો પોઈન્ટ છે. પહેલો ગુણધર્મ છે એ ક્રોસ બી અને બી ક્રોસ એ. ક્રમનો નિયમ બી અને બી ક્રોસ એ સરખા નથી, પણ મૂલ્ય કેવા છે? એમના સમાન હશે. આ ક્રમનો નિયમ આપણે કહી શકીએ છીએ. તો ક્રમનો નિયમ જળવાતો નથી, બરાબર. હવે જૂથનો નિયમ આવે છે. જૂથના નિયમમાં વાત કરું તો એ ક્રોસ બી પ્લસ સી હોય તો છૂટો પાડી શકાય. છૂટો પાડો તો કૌંસ કયો આવે? એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. આ રીતે કૌંસ છૂટો પાડી શકાય. એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. જૂથનો નિયમ સેટ થઈ જાય છે, એમાં કોઈ માથાકૂટ નહીં રહેતી. ક્રમનો નિયમ જોયો, જૂથનો નિયમ જોયો. હવે એના પછી વાત કરું છું. એ પેરેલલ બી હોય, એ અને બી સમાંતર હોય તો યાદ કરો, સમાંતર હોય તો ખૂણો કેટલો થાય? 0 થાય. તો એ અને બી પેરેલલ છે તો થીટા 0 થાય, અને થીટા 0 હોય તો સાઇન 0 0 થાય. જો સાઇન 0 0 આવી ગયું તો એ ક્રોસ બી બરાબર કેટલા લખાય ભાઈ? એ બી સાઇન 0, સાઇન 0
0 આવશે. તો એનો મતલબ સમાંતર હોય તો a ક્રોસ b કેટલા આવે? 0 થશે. પછી જો લંબ હોય a લંબ b તો ખૂણો 90 થાય, sin 91 થશે, sin 91 થાય. હવે આ પરથી આપણે જોઈએ તો a ક્રોસ b બરાબર લખવું હોય તો a b sin 90 અને બાજુમાં n કેરેટ દિશા બતાવે છે. તો આના ઉપરથી રિઝલ્ટ જોયું તો કેટલો આવે? sin 91 થયા. તો કેટલા લખાય? ab ઇન્ટુ n કેરેટ. આટલું આપણને જોવા મળશે લંબ હોય તો. હવે તમે યુઝ કરીને આમાં સમજો, i ક્રોસ i કેટલા થાય? i અને i પેરેલલ થયા કે નહીં? i ને i સમાંતર થયા, અને સમાંતર હોય તો સમાંતરમાં શું આવતું હતું? રિઝલ્ટ 0 થશે. તો i ક્રોસ i 0 થાય. એવી જ રીતે j ક્રોસ j 0 થશે, અને k ક્રોસ k એ પણ કેવા છે? પેરેલલ છે, એટલે એનું એ કેટલું થાય? 0 થશે. આ ત્રણે ત્રણ કેવા થઈ જશે? 0 હશે. i ક્રોસ i, j ક્રોસ j, k ક્રોસ k એ બધા 0 મળી જશે. આ એક અગત્યનું રિઝલ્ટ થઈ ગયું આપણા માટે, કારણ કે વારે વારે પૂછાય. પેલામાં તમે યાદ કરો, i ડોટ i 1 થતા હતા, j ડોટ j 1 થતા હતા, i ક્રોસ i 0 થઈ ગયા, j ક્રોસ j 0, k ક્રોસ k 0 થશે. ઓકે, હવે તમે 3 ડાયમેન્શનમાં વિચાર કરી અને આપણે અહીંયા ટ્રાય કરીએ. ચલો, આ દિશામાં i કેપ છે, આ દિશામાં i કેપ છે, આ y, આ x ગણીએ, આ y ગણીશું, આ z ગણીએ. બહાર આવતી દિશા આ છે, તો આ j કેપ છે અને અહીંયા k કેપ છે. હું અહીંયા પૂછતો જઉં છું એ પ્રમાણે મને કહેજો, તમને પ્રોપર રિઝલ્ટની ખબર હોવી જોઈએ. i ક્રોસ j કેટલા થાય? j ક્રોસ k કેટલા થાય? k ક્રોસ i કેટલા થાય? અને અહીંયા j ક્રોસ i કેટલા થશે? k ક્રોસ i j કેટલા થાય? અને i ક્રોસ k કેટલા થશે? અહીંયા બધાની વચ્ચે હું લાઈન દોરી કાઢું છું એટલે છૂટા પડી જાય, બીજું કઈ વધારે છે નહીં. કેટલા થશે? અહીંયા આપણે જોઈએ, i આ ડાયરેક્શનમાં છે, j આ ડાયરેક્શનમાં, i ક્રોસ j કરવું છે તો i તરફ આંગળી રાખી j તરફ જાઓ, ક્યાં આવે છે અંગૂઠો? બહાર આવે, અને બહાર આવશે એટલે k કેરેટ થશે. સમજ આવશે? i ક્રોસ j, ક્યાં આવ્યો અંગૂઠો? બહાર આવ્યો, તો k કેરેટ થઈ ગયા, તો k કેરેટ લખી દઈશું. બોલો j ક્રોસ k, j તરફ અંગૂઠો રાખો, અને આ તો k તો બહાર આવે છે ને, k બહાર આવે છે, તો j તરફ અંગૂઠો રાખી ક્રોસ k કરો. બોલો કઈ ડાયરેક્શન આવી? i કેરેટ આવી ગયું. હવે k ક્રોસ i, બોલો k બહાર આવે છે તો k તરફ આંગળીઓ રાખો, આમ બહાર આવતી દિશામાં, અને જવાનું છે ક્યાં? i તરફ. k ક્રોસ i, k ક્રોસ i કરો તો અંગૂઠો ઉપર, j કેરેટ રહેશે. j ક્રોસ i કરો, j તરફ આંગળી રાખો, j તરફ આંગળી રાખી i તરફ જવા દો, અંગૂઠો અંદર રહે છે તો માઇનસ k કેરેટ થાય. j તરફ આંગળી રાખી i તરફ જવા દો તો માઇનસ k કેરેટ આયા. પછી k ક્રોસ j, k તરફ આંગળી રાખી, k બહાર આવે છે ને, k તરફ આંગળી રાખી જવાનું ક્યાં? j તરફ, તો j તરફ જવા દો ઉપર, તો અંગૂઠો આ ડાયરેક્શનમાં, આ એટલે માઇનસ i કેપ આયા. i ક્રોસ k, i આ ડાયરેક્શનમાં છે, i આ ડાયરેક્શનમાં છે, બહાર આવતી દિશામાં જવું છે. અને તમે એ યાદ રાખી લેવાનું, ધ્યાન પર રાખવાનું છે. i કેપ, j કેપ, k કેપ. સમગણિત દિશામાં જાઓ તો પ્લસ, વિષમગણિત દિશામાં જાઓ તો માઇનસ. તો જો i ક્રોસ j k થશે, પછી j ક્રોસ k i થાય, k ક્રોસ i j થશે. પણ વિરુદ્ધમાં આવો, આમ જવાનું પ્લસ છે ને, વિરુદ્ધમાં આવો, i ક્રોસ k માઇનસ j હશે, i ક્રોસ k માઇનસ j.
કે ક્રોસ જે માઇનસ આઈ, કે ક્રોસ જે માઇનસ આઈ અને જે ક્રોસ આઈ માઇનસ કે. બરોબર, અહીંયા જે ક્રોસ આઈ માઇનસ કે. તમારે યાદ શું રાખવાનું? આ ટ્રાયેંગલ. પણ મેથડ તો આપણને સમજ આવી જો. ટ્રાયેંગલ એટલે સમગણિત દિશામાં પ્લસ છે. આઈ ક્રોસ જે કે થાય, જે ક્રોસ કે આઈ થશે અને કે ક્રોસ આઈ જે થઈ જશે. નોટ કરી લો. ax i cap, ay j cap, az k cap. b બાર બરાબર bx i cap, by j cap, bz k cap. આ રીતની વેલ્યુ આપી છે અને તમને a ક્રોસ b કે. ભાઈ અવાજ બંધ રાખો 2 મિનિટ, હું કહું ત્યારે ચાલુ રાખજો. a ક્રોસ b કે તો એ વખતે નિશ્ચાયક પ્રિપેર કરવાનો આવે છે અને નિશ્ચાયકનું સોલ્યુશન હું તમને સમજાવું છું. આના આપણે લગભગ 5-7 એક્ઝામ્પલ ગણીશું જેથી પ્રેક્ટિસ થઈને ક્લિયર થઈ જશે. તો a ક્રોસ b કરીએ તો અહીંયા તમારે i j અને k લખી દેવાનું છે. i j k. ત્યારબાદ ax ay az, ax ay az નીચે લખીશું bx by bz. i j k ઉપર ax ay az, નીચે bx by bz. બરાબર. જ્યારે a ક્રોસ b પૂછાય આપણને કેટલું થશે મૂલ્યમાં, તો આ નિશ્ચાયક સોલ્વ કરતી વખતે પહેલા આ એક સ્ટેપ લખી દેવું પડશે જેથી ઈઝી પડે છે. ના લખો તોય ચાલે પણ આપણે સીધું રાખીએ છીએ. આ રીતે લખી i કેરેટ માઇનસ કરી j કેપ પ્લસ કે કેપ. આ મેથ્સ નો ટોપિક છે, 12th કે 11th ના મેથ્સમાં આવે છે. પણ આપણે આ કૌંસ આ રીતે બનાવ્યો, પ્લસ આઈ કેપ માઇનસ કૌંસમાં જે કેપ પ્લસ કૌંસમાં કે કેપ. હવે અહીંયા લખાશે શું તો સમજો. પહેલા નિશ્ચાયક બનાવતી વખતે આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા આઈ જે કે લખ્યા, ax ay az લખી દીધા, bx by bz લખ્યા છે. પછી મેં જસ્ટ એક પહેલો આઈ કેપ માઇનસ કૌંસમાં જે કેપ પ્લસ કૌંસમાં કે કેપ લખ્યા છે. હવે છૂટો કઈ રીતે પાડવો નિશ્ચાયક? તો આઈ હોય ને તો આઈ વખતે તમારે આ બાજુ કમ્પ્રેસ કરી લો, આ બે બાજુ, તો આપણને રહેશે આટલો ભાગ ને. તો તમારે આઈ હોય ત્યારે આઈ ને કમ્પ્રેસ કરો અને આને ગુણાકાર કરો. ay bz માઇનસ કરી સામે ગુણો by az. સમજ રાખો. આઈ હતો તો મેં આઈ ના આ રો ને કમ્પ્રેસ કરી નાખ્યું, આ ભાગને કમ્પ્રેસ કર્યો અને આને ગુણ્યું. ay bz માઇનસ by az. હવે એના પછી લઈએ જે નું લઉં છું તો જે ને કમ્પ્રેસ કરો તો આ રહેશે ax bz માઇનસ ax bz અને પાછી આ લઈશું જેને દબાઈ દીધો છે bx az. આટલું થયું. કે ને કમ્પ્રેસ કરો તો હવે શું આવે? ax by માઇનસ bx ay. બધા નિશ્ચાયક પૂરો થઈ ગયો. બરોબર છે. તો હવે આટલું આપણને ક્લિયર રાખવાનું છે. તો હું એક નિશ્ચાયક આપું છું તો જેને આપણે ટ્રાય કરીએ. સમજો a બાર બરાબર 2i કેપ 3j કેપ और k કેપ. b બાર બરાબર i કેપ j કેપ k કેપ. સિમ્પલ છે ક્વેશ્ચન. આપણે આને a ક્રોસ b બનાવીએ. a ક્રોસ b બરાબર શું લખવાનું? i કેપ j કેપ k કેપ. બોલો કેટલા લખીશ? a બાર 2 3 4 તો 2 3 4. અહીંયા શું લખું? 1 1 1. હવે આપણે છૂટો પાડીએ કૌંસ તો પહેલા આવું લખી દેવાનું i કેપ j કેપ k કેપ. બરોબર. હવે બોલો આઈ માં શું કરું? આને દબાઈ દઈએ તો 3 ગુણ્યા 1 અને આ 4 ગુણ્યા 1 તો કેટલા આયા? 3 ઓછા 4 થયા. ચલો જે ને કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 1 અને આ 4. કે ને કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 1 2 અને માઇનસ 3.
રિઝલ્ટ કેટલું આવ્યું ચેક કરીએ આપણે. શું થાય ભાઈ? અહીંયા -1 થયો ને, તો -i કેપ. અહીં કેટલા? -2 થાય અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +2 j કેપ અને અહીંયા -1 k કેપ, એટલે -k કેપ. બસ આ રિઝલ્ટ હશે. ટ્રાય કરો. આપણે બાકીના કાલે ગણીશું, પણ એક છેલ્લો દાખલો ગણી લઈએ છીએ. ચલો અહીંયા લખું છું 2i કેપ or j કેપ પ્લસ k કેપ અને અહીંયા 3i કેપ પ્લસ 5j કેપ પ્લસ 2k કેપ. તો અહીંયા કેટલા લખું? 2 4 1 2 4 1 અને કેટલા લખીશ? 3 5 2. આટલું થયું. તમારે સોલ્વ કરતી વખતે i કેપ j કેપ k કેપ આટલું લખી દેવાય. સોલ્વ કરીને મને કહો કેટલો થાય છે. જેમને ના આવડે એમનું અહીંયા બતાવું છું, બાકીના ટ્રાય કરી રાખે. આઈ કમ્પ્રેસ કરીશું. 4 દુ 8 ઓછા 5 ગુણ્યા 1 એટલે 5 થઈ ગયા. અહીંયા જે માં કમ્પ્રેસ કરો. 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 1 3 થશે. કે ને કમ્પ્રેસ કરો. 5 દુ 10 ઓછા 4 તરી 12 થશે. ક્લિયર કરીએ. આમાં કેટલા થયા? 3i કેપ. અહીંયા થશે -j કેપ 2k કેપ. બોલો ક્લિયર થાય? ઓકે. અહીંયા થિયરિટિકલ ટોપિકને સમજીએ કે ટેક્સ્ટબુકમાં કઈ રીતે આપ્યું છે એ મુજબ જોવા જઈએ તો મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે સદિશના ગુણાકાર કરીએ તો 2 રિઝલ્ટ આવે છે. એક તો અદિશ રિઝલ્ટ મળે અને બીજું આવશે સદિશ રિઝલ્ટ. હવે અદિશ ગુણાકાર આપણે આગળ ભણી ગયા છીએ જેને ડોટ ગુણાકાર કહેવાય છે. હવે સદિશ ગુણાકાર વિશે સમજવાનું છે. તો આપણે સદિશ ગુણાકાર કઈ કઈ કન્ડિશનમાં કેટલી રાશિઓમાં આવે તો ટોર્ક શોધવા માટે ઉપયોગ થાય, કોણીય વેગમાન માટે ઉપયોગ થાય છે, એમ અલગ અલગ માટે સદિશ ગુણાકાર ઉપયોગમાં થશે. હવે અહીંયા જોવા જઈએ તો સદિશ ગુણાકારની વ્યાખ્યા શું છે તો અહીંયા મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે જો એ સદિશ આ તરફ હોય, બી સદિશ આ તરફ હોય, જો એ ક્રોસ બી કરીએ તો સી સદિશ આ તરફ મળશે ઉપરની તરફ અને સી બરાબર એ ક્રોસ બી લખી શકીએ. પણ એને આપણે વ્યાખ્યામાં 3 રીતે બતાવ્યું છે કે એ અને બીનો સદિશ ગુણાકાર એવી રીતે થાય કે જ્યાંથી એનું મૂલ્ય એ બી સાઇન થીટા જેટલું થાય. એ અને બીનો સદિશ ગુણાકાર એવી રીતે થાય કે પહેલું સીનું મૂલ્ય એ બી સાઇન થીટા જેટલું થાય. બીજું સી છે એ અને બી થી રચાતા સમતલને લંબ હશે. એ અને બી થી રચાતા સમતલને લંબ હશે. ત્રીજું સેન્ટેન્સ આપણે શોર્ટમાં લખવાનું છે. સી ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી થાય છે. તો આ 3 સેન્ટેન્સ આપણે લખવાના છે. ધ્યાન રાખીએ. પહેલું તો સી નું મૂલ્ય એ અને બી સદિશ હોય એનો ક્રોસ ગુણાકાર મતલબ કે સદિશ ગુણાકાર કરીએ તો સી બરાબર એ બી સાઇન થીટા થાય અને સી એ અને બી થી રચાતા સમતલને લંબ છે અને સી ની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ શોધી શકાય છે. બાકી પછી આ દિશા શોધવાની વાત કરી છે એ થિયરેટિકલ લખવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ હવે કહ્યું છે કે સદિશ ગુણાકાર છે એને ક્રોસ ગુણાકાર વડે પણ બતાવવામાં આવે છે. પછી એના ગુણધર્મો આવશે. ગુણધર્મોમાં કયા છે? જેમ અદિશ ગુણાકાર હતો એમાં a ડોટ b બરાબર b ડોટ a લખતા હતા એમ અહીંયા a ક્રોસ b બરાબર b ક્રોસ a ના લખી શકાય. કારણ કે a ક્રોસ b ની દિશા ઉપર હશે તો b ક્રોસ a ની દિશા નીચેની તરફ જોવા મળશે એટલે સમાન લખી ના શકીએ. પણ જો એનું મૂલ્ય જોવા જઈએ તો એ સમાન હશે. a ક્રોસ b નું મૂલ્ય બરાબર b ક્રોસ a નું મૂલ્ય, પણ દિશા હશે વિરુદ્ધ હશે એટલે a ક્રોસ b બરાબર માઇનસ b ક્રોસ a લખી શકીએ છીએ. એના પછી જેમ વિભાજનનો નિયમ ચેક કરતા હતા a ડોટ b પ્લસ c બરાબર a ડોટ b વત્તા a ડોટ c એમ આમાં વિભાજનનો નિયમ ઇઝી ફાઇન્ડ કરીએ કે a ક્રોસ b પ્લસ c બરાબર a ક્રોસ b વત્તા a ક્રોસ c થશે. હવે એના પછી અહીંયા આપણે સમાંતર સદિશની વાત કરતા હતા તો જો a બાર અને ક્રોસ a બાર કરીએ તો સમાંતર હોવાના કારણે સાઇન 0 0 થશે. મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે આપણું રિઝલ્ટ આનું 0 આવે. a ક્રોસ a 0 થશે. એમ અહીંયા જોવા જાવ તો i ક્રોસ i, j ક્રોસ j, k ક્રોસ k પણ 0 થાય.
અને આગળ મેં તમને સમજાવ્યું છે કે ભાઈ ટ્રાયેંગલ યાદ રાખવાનું, આઈ ક્રોસ જે પૂછાય તો કે આવે, જે ક્રોસ કે પૂછાય તો આઈ આવશે, એ પ્રમાણેનો આખો ટ્રાયેંગલ સમજાવ્યો છે એ પ્રમાણે યાદ રાખવાનું રહેશે. આ બધું લખવાની કોઈ વધારે જરૂર નથી, કોઈ બધી ડિટેલમાં લખવાની જરૂર નથી, ફક્ત આ રીતનું સેન્ટેન્સ જે ક્રોસ આઈ બરાબર માઇનસ કે ક્રોસ જે બરાબર માઇનસ આઈ અને કે આઈ ક્રોસ કે બરાબર માઇનસ જે, આ ટાઈપનું સેન્ટેન્સ આપણે લખી કાઢવાના છે ને એ ટ્રાયેંગલ ઉપરથી, જેમ મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે. હવે એ ક્રોસ બી એટલે એની કિંમત એ આઈ કેરેટ બી એ વાય જે કેરેટ એ ઝેડ કે કેરેટ બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ છે. જો આવું એ ક્રોસ બી આપ્યા હોય તો આપણે નિશ્ચાયકની મેથડ બી મેં સમજાવી આગળ. એ ક્રોસ બી બરાબર કૌંસમાં આઈ જે કે એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય બી ઝેડ. આ એની લાક્ષણિકતા સદિશના ગુણધર્મની એક અગત્યની થિયરી છે. ગુણાકારમાં નિશ્ચાયકની વાત કરી હતી, બરોબર. નિશ્ચાયકનો ટોપિક હતો એ બહુ અગત્યનો હતો, તો આપણે આજે એના રિલેટેડ થોડા બીજા એક્ઝામ્પલ ગણવા છે, પણ એના પહેલા ક્રોસ ગુણાકારનો એક બેઝિક આઈડિયા લઈએ છીએ અને જે રિવિઝનમાં લઉં છું, જે તમને લોકોને ખ્યાલ હશે કે એ ક્રોસ બી જો પેરેલલ હોય તો કેટલું થતું હતું, અને એ લંબ હોય તો એ ક્રોસ બી કેટલું થતું હતું. તો એ પેરેલલ હોય તો 0 થતું હતું, બરોબર છે, અને એ લંબ હોય તો કેટલું આવશે એ બી ઇન્ટુ એન કેરેટ. જો પેરેલલ હોય તો 0 થશે, લંબ હોય તો એ બી એન કેરેટ થતું હતું, બરોબર. હવે જો હું અહીંયા તમને કહું છું એ બાર ડોટ એ ક્રોસ બી, આ શું થશે એ બાર ડોટ એ ક્રોસ બી. તો એમાં જોવા જઈએ તો એ વખતે આપણને પહેલી તો સમજ આવી જો કે આનું રિઝલ્ટ કેટલું આવશે. તો હું તમને અહીંયા આઈડિયા બતાવું છું. એ બાર ડોટ એ ક્રોસ બી કઈ રીતે રિપ્રેઝન્ટ થશે. એ બાર આ ડાયરેક્શનમાં હોય, બી બાર આ ડાયરેક્શનમાં હોય, તો એ ક્રોસ બી જોઈએ તો એ બેને કેવો હશે લંબ જોવા મળશે. એ બેને લંબ જોવા મળે તો એન કેરેટ એટલે કે એ ક્રોસ બી, એ ક્રોસ બી માં અહીંયા જોઈએ છે તો એ આ ડાયરેક્શનમાં છે, બી આ ડાયરેક્શનમાં છે. એ ક્રોસ બી એ તરફ આંગળી રાખી બી તરફ જઈએ તો અંગૂઠો ઉપરની તરફ રહે છે. ધેટ મીન્સ એ ક્રોસ બી ઉપરની તરફ જોવા મળશે. તો હવે એક આનો જ્યારે આપણે રિઝલ્ટ લઈએ તો એ પરથી મને એટલું કહો એ ક્રોસ બી તો ઉપર છે, તો એનો આનો ખૂણો કેટલો એ બાર અને એ ક્રોસ બી વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 થશે. ફરીથી એક વખત સમજાવું છું, આ વસ્તુ ક્લિયર છે ને માઇન્ડમાં સેટ રાખજો. 12th માં આ કોન્સેપ્ટના કારણે ઘણી બધી ભૂલો પડે છે, તો એટલે ના પડે એટલા માટે અહીંયા બતાવું છું કે એ બાર ડોટ એ ક્રોસ બી. હવે એક એ બાર આ ડાયરેક્શનમાં, બી બાર આ ડાયરેક્શનમાં, એ ક્રોસ બી એને લંબ જોવા મળશે તો એ ક્રોસ બી ઉપર હશે. એ ક્રોસ બી એને એ લંબ હશે અને બી ને એ લંબ હશે. એ ક્રોસ બી એને એ લંબ જોવા મળશે અને બી ને પણ લંબ હશે. હવે એના આધારિત જોઈએ તો એ ડોટ એ ક્રોસ બી, તો એ તો આ ડાયરેક્શનમાં છે, એ ક્રોસ બી ઉપર છે, તો એનો મતલબ કે એ અને એ ક્રોસ બી કઈ ડાયરેક્શન થયા ભાઈ, એકબીજાને લંબ થઈ ગયા. અને લંબ હોય તો યાદ કરો ડોટ ગુણાકાર કેટલો થાય એ ડોટ એ ક્રોસ બી, તો શું લખાય એ બી કોસ થીટા, ડોટ ગુણાકાર આવે એટલે. અને કોસ થીટા ડોટ ગુણાકાર કેટલો હતો, બે સદિશો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો હતો 0 હતો. તો આ પરથી યાદ રાખવા જેવો કોન્સેપ્ટ છે. એવી જ રીતે બી બાર ડોટ એ ક્રોસ બી, બી બાર ડોટ એ ક્રોસ બી, આમાં જો તો એ ક્રોસ બી છે ને એ બી ને લંબ છે અને બી ને લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય 0 થાય. તો આ બે રિઝલ્ટ યાદ રાખજો, કોન્સેપ્ટ માટે સમજવા પૂરતા છે. નોટ કરી લો પછી આગળ લઉં છું. અવાજ બંધ રાખી દેજો તમારો, મારે વારે વારે ના કહેવું પડે. જેવું બોલવું જ્યારે કહેવું હોય ત્યારે જ ચાલુ રાખો, બાકી ના રાખો. એ પ્લસ બી ડોટ એ ક્રોસ બી, તો એ પ્લસ બી ડોટ એ ક્રોસ બી, આને કૌંસ છૂટો પાડ દો. કૌંસ છૂટો પાડશો શું આવશે ભાઈ, એ ડોટ એ ક્રોસ બી પ્લસ બી ડોટ
A ક્રોસ B કેટલું થાય આન્સર? 0 થાય. હમણાં જ શીખવાડ્યું મેં તમને. ટોટલ 0 થશે. નોટ કરી નાખો, આ બે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાની રિઝલ્ટ છે જે આપણને કામ લાગશે. એવું જ આપણે ક્યાં ક્યાં ક્રોસ ગુણાકાર યુઝ કરવાનો છે? તો પહેલા જ 7મા ચેપ્ટરમાં ક્રોસ ગુણાકાર આવશે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, આવો એક રિલેશન આવશે કે ટોર્ક બરાબર બળ અને સ્થાનાંતરનું રિલેશન. અને પછી બીજું એવું ને એવું જ એ ચેપ્ટરમાં V બરાબર ઓમેગા ક્રોસ આર. આનું કોઈ યાદ રાખવાની જરૂર નથી, ફક્ત લખી રાખજો. આની એક જરૂર પડશે. ત્રીજું કોણીય વેગમાન માટે આવશે આર ક્રોસ પી. આવી રીતના ક્રોસ ગુણાકાર ઘણા બધા આવતા જશે, ઘણા બધા બનતા જશે. તો એ ઉપરથી ક્રોસ ગુણાકાર તમને થોડુંક ધ્યાન રાખી દેવાનું, આવા ઉપયોગ આવશે ને એ વખતે આપણે A ક્રોસ B ને સમજી લીધા હશે તો આ ખબર પડી જશે, કોઈ મોટી વસ્તુ નહીં હોય. ચલો હવે નિશ્ચાયકના ટોપિકના આધારિત થોડા દાખલા રિવાઇઝ કરીએ. તો +2 J કેરેટ R બાર બરાબર I કેરેટ 2 J કેરેટ પ્લસ K કેરેટ છે. હવે ટોર્ક ટાઉ બરાબર આપણને સૂત્ર આપ્યું છે R ક્રોસ F છે. તો આ બેનો ક્રોસ ગુણાકાર કેટલો થાય? આ સૂત્ર પરથી ફાઇન કરવું છે. તો ક્રોસ ગુણાકાર માટે જેને આવડે છે નિશ્ચાયકથી ટ્રાય કરે, બાકીનાઓનું અહીંયા સમજાવું છું. તો ટાઉ બરાબર લખીશું તો શું થશે? R ક્રોસ F. તો પહેલા તમારે I કેપ, J કેપ, K કેપ લખી દેવાના. પછી પહેલો R છે તો R જોવાનો. R માટે કેટલા છે? 1 2 1 છે. F માટે જુઓ, પછી F માટે તો 2 2 અને 0, 2 2 અને 0 થશે. હવે આ સ્ટેપ આપણી પાસે આવી જાય તો આનું સોલ્યુશન કઈ રીતે લેવાનું હતું? તો સોલ્યુશન હું અહીંયા લખું છું. કૌંસ કરી ટાઉ બરાબર કૌંસમાં I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ. આ રીતે સોલ્યુશન લેતા હતા. તો લખતી વખતે આપણને અહીંયા હું ટોર્ક બરાબર થોડુંક અલગ પાડી દઉં છું. ટાઉ બરાબર આ રિલેશન થશે. હવે અહીંયા તમે લખતી વખત તમારે ધ્યાન રાખવાનું, I છે એને આપણે કમ્પ્રેસ કરી દઈએ તો 2 ગુણ્યા 0 એટલે કેટલા આયા? 0 થયા. તો 2 ગુણ્યા 0 એટલે હું અહીંયા 0 લખીશ. ઓછા 2 ગુણ્યા 1 2 થશે. જેને કમ્પ્રેસ કરો તો 1 ગુણ્યા 0 0 થાય. અને અહીંયા 2 ગુણ્યા 1 તો ઓછા 2 થાય. K ને કમ્પ્રેસ કરો, K ને કમ્પ્રેસ કરશો તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે. અને આ બાજુ ક્રોસ કરો તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયું. તો ફરી બતાવું છું અહીંયા ક્લિયર મેં શું કર્યું છે. હવે I J K લખ્યા, R ના બદલે 1 2 1 લખી દીધા અને F ના બદલે F પાછળ છે એટલે 2 2 0 લખ્યા. હવે તમારે અહીંયા I ને કમ્પ્રેસ કરો, I ઉપર શોધવું હોય તો આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 0 ઓછા 2 ગુણ્યા 1 તો 0 ઓછા 2 થઈ ગયા. અહીં માઇનસ કૌંસમાં J કેપ પ્લસ કૌંસમાં K કેપ. તો J માટે લખું તો 1 ગુણ્યા 0 અને ઓછા 2 થશે. K માટે લખું તો 2 ગુણ્યા 1 ઓછા 4. કેટલો થયો આન્સર? જે થયો એ તમે યુઝ કરીએ કે -2 I કેપ માઇનસ માઇનસ +2 J કેપ અને -2 K કેપ. આ ટોર્કનું સૂત્ર થયું. I કેપ માઇનસ J કેપ +2 K કેપ અને અહીંયા છે I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. આ જ રિલેશન, આ જ મેથડ યુઝ કરો અને મને આન્સર કહો કેટલો આવે છે. R ક્રોસ F કેટલા લખશો? 1 1 1 થયું. F 1 -1 +2 1 -1 +2. કાલ મેથડ શીખવાડી હતી તે ઉપરથી તમે ટ્રાય કરી અને R ક્રોસ F કહી શકો છો. ઘણી કાઢો તમે લોકો ત્યાં સુધી.
કેટલો આવે છે? નિશ્ચાયક મેથ્સનો ટોપિક છે. ઓકે, ટ્રાય કરી લઉં, તમે કમ્પેર કરજો. બરોબર, આઈ ને કમ્પ્રેસ કરો તો 2 ગુણ્યા 1 2 થશે. 1 ગુણ્યા -1 એટલે -1 થાય, -1. પછી જે ને કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 1 2 થશે, -1 ગુણ્યા 1 થઈ જાય. કે ને કમ્પ્રેસ કરું 1 ગુણ્યા -1 થશે. ત્યારબાદ આને કમ્પેર કરું તો કેટલા થઈ ગયા? આ પ્લસ થશે 3i કેપ, આ -j કેપ, -2k કેપ. આ રિઝલ્ટ હશે આનું. બરોબર છે. હવે હું સમજાવું છું, આ લખી કાઢવાનું છે, આપણને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. આ રીતે નિશ્ચાયક સોલ્વ થતા જશે અને ગમે એટલા આવે એમાં કોઈ ફરક ના પડે. ક્રોસ ગુણાકાર આપણને સમજ આવી જવી જોઈએ. હવે હું જે અગત્યની વાત કરું છું એને અહીંયા ધ્યાન આપજો કે ધારો કે એક કામ કરો, તમે લોકો હમણાં પોતાના અવાજ મ્યુટ કરી દો. દરેક જણા મ્યુટ કરી દો. હું જ્યારે કહું ત્યારે ખોલજો. આ રીતે આપણી પાસે ટ્રાયેંગલ આપ્યો છે. પી ક્યુ કોઈ પણ નામ કહી શકીએ. આ સદિશનું a બાર કહી દઉં છું, આ સદિશને b બાર કહું છું. જો બે વચ્ચેનો ખૂણો થીટા હોય અને આવો ટ્રાયેંગલ બની જાય, જેમ કે એક સદિશ a બાર, આ સદિશ b બાર, બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો આનો ટ્રાયેંગલ બને. તો આ ટ્રાયેંગલનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એરિયા છે એ થશે 1/2 a ક્રોસ b, 1/2 a ક્રોસ b. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ 1/2 ab sin થીટા. આ સીધું એક રિલેશન આવશે. પછી ધારો કે આવો સમાંતર બાજુ ચતુષ્કોણ બની જતો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે, તો આ a બાર છે, આ b બાર ધાર્યો છે, આ બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો તમને એટલો તો અંદાજ આવે ને કે આના ક્ષેત્રફળ સરખા જ હશે. તો આ ડબલ થાય ક્ષેત્રફળ ટોટલ જોઈએ તો આનો એરિયા કેટલો થાય? બરાબર a ક્રોસ b આખો ભાગ થશે, બરાબર ab sin થીટા. આપણને આટલું યાદ હોવું જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 ab sin થીટા અથવા 1/2 a ક્રોસ b. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું કેટલું થાય? a ક્રોસ b અથવા ab sin થીટા. નોટ કરી રાખો, કામની વસ્તુ છે. હવે આ એરિયા યાદ રાખી લેજો, દરેક જણા લખાઈ ગયું હોવું જોઈએ. ચલો હવે એના પછી બીજું લઉં છું. થોડું ધ્યાન પર રાખજો કે રિલેશન ક્યાં ઉપયોગ કરવું જોઈએ. હવે આપણી પાસે બે સદિશ આપ્યા છે, a બાર, બીજો b બાર છે. બંનેને લંબ હોય એવી દિશામાં એકમ સદિશ જો આવું પૂછાય આપણને તો ધ્યાન પર રાખો. જો a બાર આ ડાયરેક્શનમાં છે, b બાર આ ડાયરેક્શનમાં છે, a અને b છે, તો આપણે સમજો n કેરેટ બે ને લંબ છે એમ મેં ધારી લીધું છે. n કેરેટ બે ને લંબ છે, તો એનો મતલબ થયો કે એક આ n કેરેટ કોની દિશા બતાવે? a ક્રોસ b ની. અને n કેરેટ આપણે શોધવો છે a અને b ને લંબ હોય એવી દિશામાં એકમ સદિશ. તો આપણું સૂત્ર કયું છે? a ક્રોસ b અથવા a ક્રોસ b બરાબર ab. ઓકે, અહીંયા મૂલ્યના આધારે ના લખો તો સીધું જ એક રિલેશન પરથી આપણે યુઝ કરીને એનો ફાઇન્ડ કરીને કિંમત મૂકી શકીએ છીએ. એનાથી વધારે કંઈ આવતું નથી. બરોબર, તો હું અહીંયા એક સીધું રાખું છું. આ a ક્રોસ b જે થઈ જશે ને
એક 2 મિનિટ સમજ રાખજો. A ક્રોસ B એને લંબ દિશાનો એક સદિશ આવી ગયો છે. તો આપણે એકમ સદિશ જોઈતો હોય એ દિશાનો તો આપણે શું કરાય? A ક્રોસ B ભાગ્યા એનું મૂલ્ય, બસ આ એ દિશાનો એકમ સદિશ મળી જશે. એટલે તમે ધ્યાન રાખો, તમારે જ્યારે કોઈ વાર આવું ક્વેશ્ચન આવે A અને B છે એને લંબ દિશાનો એકમ સદિશ જોતો હોય છે તો તમારે A ક્રોસ B શોધી કાઢવાનું, અને A ક્રોસ B મળી જાય પછી એને એના મૂલ્ય વડે ભાગી નાખો એટલે એનો લંબ દિશાનો એકમ સદિશ મળી જશે. આ નોટ કરી રાખો, આ છેલ્લો પોઈન્ટ છે આનો કામનો, પછી આપણે એના રિલેટેડ સમજીએ છીએ. A બાર બરાબર I કેપ J કેપ 2K કેપ, B બાર બરાબર 3I કેપ J કેપ K કેપ છે. બરાબર? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? AB વડે A બાર અને B બાર રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? શું કરવું પડે ભાઈ? કયું સૂત્ર હતું? A બરાબર 1/2 માનાંકમાં A ક્રોસ B. તો તમારે પહેલા A ક્રોસ B શોધવાનું, એનું મૂલ્ય શોધવાનું અને એનું 1/2 કરવાનું. તો આપણે એક કામ કરી દઈએ, A ક્રોસ B કરીએ પહેલા. I J K, બોલો I કેટલા? 1 1 2. A છે ને તો A પહેલો લખવાનો 1 1 2. B કેટલો? 3 1 1. પછી આને લખવું હોય તો કૌંસમાં પ્લસ I કેપ, સોરી માઇનસ J કેપ પ્લસ K કેપ, આટલું લખી દેવાનું. મોઢે છૂટું પાડો તો બેટર છે, બાકી પછી આવી રીતે લખીને કરો. ચલો I ને કમ્પ્રેસ કરો તો કેટલા આયા? 1 ગુણ્યા એટલે 1 થઈ ગયા, 1 into 2 માઇનસ 2 થશે. જેમાં જેને કમ્પ્રેસ કરો 1 into 1 1 થઈ જાય, અને 2 into 3 માઇનસ 6 થશે. પછી અહીંયા 1 into 1 1 into 1 થશે, અને અહીંયા મારી કોઈ ભૂલ તો નથી ને લખવામાં? ક્લિયર થઈ જાય છે? તો ચલો હવે અહીંયા I ને કમ્પ્રેસ કરી ફરી જોઈ લો તો 1 into 1 1 થયા, અને 2 into 1 2 થઈ ગયા. પછી J ને કમ્પ્રેસ કરો 1 into 1 1 થયા, 3 into 2 minus 6. K ને કમ્પ્રેસ કર્યા 1 into 1 થશે એટલે 1 થયા, અને 1 into 3 minus 3 થઈ ગયા. તો બસ આટલું સોલ્વ કરી રાખીએ. કેટલા આયા? માઇનસ I કેપ પ્લસ 5 J કેપ અને માઇનસ 2 K કેપ. A ક્રોસ B થયા. હવે હું તમને પૂછું છું એનું મૂલ્ય કેટલું થાય? બોલો કોઈ પણ સદિશનું મૂલ્ય શું કરાય? માઇનસ 5 નો વર્ગ કેટલા થાય છે? 1 વત્તા 25 વત્તા 4 રૂટ 30 થયા. તો આ ત્રિકોણનો એરિયા કેટલો? માનાંકમાં A ક્રોસ B અને 1/2. તો આ કેટલા આયા? A ક્રોસ B માનાંકમાં 30 થયા, રૂટ 30. કેટલા થયા ભાઈ? રૂટ 30 ભાગ્યા 2 આટલો એરિયા આવે. ત્રિકોણનો એરિયા શોધી શકાય છે. લખી દો. પછી હું બીજો દાખલો આપું છું, એ તમને ટાઈમ આપું છું ગણવાનો. એ આપ્યું છે A બાર I કેપ પ્લસ 2J કેપ પ્લસ 2J કેપ, અને B બાર છે 3I કેપ પ્લસ K કેપ. A બાર અને B બાર વડે રચાતો ત્રિકોણ નહીં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ લખું છું.
કેટલું થાય એનું ક્ષેત્રફળ? A ક્રોસ B નું મૂલ્ય થશે. ચલો હવે તમારે ફક્ત ફાઇન્ડ કરી મને નિશ્ચાયક કહેવાનો. નિશ્ચાયકમાં મૂલ્ય જેને ના આવડે એને હું લખી આપું છું, બાકીનાઓ ટ્રાય કરે પોતાની રીતે. A ક્રોસ B 1 2 0 ના હોય તો 1 2 0 B 3 1 0 તમે ગણી કાઢો પછી મને કહો. રાઈટ, ગુડ. કારણ કે આ કે છે ને, મારી ભૂલ છે. 3 0 અને 1 રાઈટ. ઓકે, અને ચેક કરીએ આઈ ની સાથે તો 1 into 0 એટલે 0 થાય, માઇનસ 6 થઈ જશે. જેમાં જુઓ 1 into 1 માઇનસ 0, કે માં ચેક કરો 1 into 0 0 માઇનસ 6 કેટલા થયા? માઇનસ 6 આઈ કેપ પ્લસ માઇનસ જે કેપ માઇનસ 6 કે કેપ. આ A ક્રોસ B આયા, એનું મૂલ્ય શોધો. રૂટ ઓફ માઇનસ 6 નો વર્ગ પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ, ભૂલ છે મારી? ભૂલ છે મારી કે આઈ કેપ નું? મારી ભૂલ થઈ છે નહીં, સોરી, મારી ભૂલ થઈ ગઈ છે. 2 જ મિનિટ. આઈમાં અહીં છે તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે અને ઓછા 0. રાઈટ છે, ગુડ. તો અહીંયા મારે કેટલા લખવા પડે ભાઈ? 2i કેપ. હવે અહીંયા 2 નો વર્ગ થઈ ગયો. કેટલા થાય આન્સર? 36 ને 4 40 ને 1 41 થાય કે નહીં? ગણિત જ છે ને. 6 નો વર્ગ કેટલો? આ 4 આ 1 આ 36 રૂટ 41. તો બોલો એ તો ક્ષેત્રફળ છે, તો એરિયા કેટલો? રૂટ 41. બસ, તો હવે બોલો ક્લિયર થઈ ગયું? તો એક દાખલો તમને ઘરેથી આપું છું, હું રકમ લખું છું, તમે ઘરેથી ટ્રાય કરજો અને મને ગ્રુપમાં ગણીને મોકલજો કયો છે. હું તમને કહી દઉં છું અત્યારે. A બાર બરાબર I કેપ પ્લસ J કેપ પ્લસ 2K કેપ. B બાર બરાબર 3I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. ત્રિકોણનું ક્ષેત્રફળ A B વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રેક્ટિસ માટે જરૂરી છે, ગણી રાખજો. ઘરેથી ગણીને મને કહેજો કેટલો આવે છે. આઈ થિંક મેં ગણાયેલું છે, આ લખાયો તો નહીં? ઓકે, ઠીક છે, કદાચ મારાથી ભૂલ નથી, કોઈ વાંધો નહીં. ચલો, હોય તો કોઈ, અને એવું હોય અને મને લાગ્યું રકમ કદાચ મેં ફરી લખી કાઢી છે, તો હું રેન્ડમ રકમ લખી દઉં છું. અને તમે લોકો એને ગણી કાઢજો, બરોબર? ચલો, હું અહીંયા લખું છું 2i કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ અને 3i કેપ માઇનસ 2J કેપ માઇનસ K કેપ. ચલો, આની ગણી કાઢજો, રેન્ડમ છે, જે આવશે આન્સર. આવ્યું છે જો A અને B આપ્યા છે, A બાર અને B બાર. A અને B ને લંબ દિશાનો એકમ સદિશ. તો તમને એટલો તો ખબર પડી ગઈ કે આપણે શોધવાનું શું છે? n કેરેટ એટલે શું કહેવાય? A ક્રોસ B ભાગ્યા એનું મૂલ્ય.
શોધી શકાય? A ક્રોસ બી ભાગ્યા એનું મૂલ્ય છે. તો પહેલા A ક્રોસ બી શોધી કાઢો, એનું મૂલ્ય શોધીએ છીએ. I J K 310 છેલ્લામાં શું આવે ભાઈ? 101, કારણ કે જે નથી. બરોબર. હવે તમે સ્પીડમાં સોલ્વ કરી દઈએ. આઈ ને કમ્પ્રેસ કર્યો તો 1 into 1 ના તો 0. ચલો હવે જે માં જુઓ, જે ને કમ્પ્રેસ કરો 3 into 1 બાકી 0. કે ને કમ્પ્રેસ કર્યો 3 into 0 3 into 0 એટલે 0 આવશે, અને 1 into 1 -1. કોઈ ભૂલ ના થતી હોય મારી સ્પીડમાં ગણતરીમાં. I કેપ -3J કેપ અને -K કેપ. આ થયું A ક્રોસ બી. એનું મૂલ્ય શોધી કાઢવું. કેટલું આ મૂલ્ય? 1 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર માઇનસ નો સ્ક્વેર નીકળી જવાનું છે, પ્લસ √11 થયા. તો એકમ સદિશ કેટલો થયો? અહીંયા કિંમત લખું છું. A ક્રોસ બી થાય I કેપ નીચે √11. બસ આ એનો એકમ સદિશ થઈ ગયો. બરાબર. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય આવડવો જોઈએ આ દાખલો, બાકી આમાં કઈ વધારે બનશે નહીં. આવે હવે એક થોડુંક ડાયરેક્શન ને સમજી લઈએ. આટલું લખાઈ જાય પછી તો આપણું મોટાભાગનું કામ અહીંયા પૂરું થાય સદિશના રિલેટેડ. પૂરું થયું છે? લખાઈ ગયું હોય મને કહેજો. હવે જો તમને એક ડાયરેક્શન વાઇઝ કહેવાનો ટ્રાય રાખે કે કઈ દિશામાં જશે, ક્યાં મળશે, ઉત્તર હશે, દક્ષિણ હશે, તો એને આપણે પ્રોપર સમજીએ. તો હું એક વસ્તુ બતાવું તમને. આટલો તો યાદ આવી ગયું છે, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. હવે એમાં 12 આવે એને આપણે ડોટ વડે બતાવીએ છીએ. 12 આવશે એને ડોટ વડે બતાવીએ છીએ, અને અંદર જાય એને ક્રોસ વડે બતાવીએ છીએ. હવે તમારે આને આપણે ઉત્તર દક્ષિણ દિશામાં આમ ઉલટી પાડી દઈએ, અક્ષોને આમ સીધી કરી નાખીએ. ધારો કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, પશ્ચિમ છે, આ પૂર્વ છે. તો એ રીતે 4 ભાગ પાડી દીધા, આમ સીધી કરી નાખીએ, આડી પાડી દઈએ અક્ષોને. તો આ અક્ષ અને આ અક્ષ તો 12 આવે ને એ ઉપર થઈ જાય. તો એનો મતલબ 12 આવે છે ને એનો ઉપર પણ ગણી શકીએ છીએ, ઉધ્વ દિશામાં, ઉપરની દિશા. અને અંદર જાય ને એને કઈ ગણીશું? નીચેની દિશા. હવે આ સમજ રાખજો. જો હું આઈડિયા આપું છું, આ અક્ષોને આમ આડી કરી દો. હું અહીંયા જે બતાવું છું એને સમજજો. જો આ અક્ષોને આમ આડી કરી દઈએ તો આ ઉત્તર થશે, આ દક્ષિણ થઈ ગઈ, આ પશ્ચિમ થશે, આ પૂર્વ થાય, આ ઉપર થઈ ગયું એટલે ઉધ્વ દિશા 12 આવશે, આ નીચેની એટલે અંદરની દિશા એ આ ડાયરેક્શન આવશે. હવે હું અહીંયા તમને જે રજૂ કરું છું એમાં મને કહેજો, જો આપણી પાસે અલગ અલગ ડાયરેક્શનના સદિશ છે તો હું અહીંયા તમને કહું છું એ પશ્ચિમ દિશામાં છે, એ કઈ દિશામાં છે? વેસ્ટ, એટલે કે પશ્ચિમ દિશામાં છે. અને બી છે એ ઉત્તર દિશામાં છે. તો બોલો તો A ક્રોસ બી કઈ દિશામાં આવે? તમે વિચારો ત્યાં સુધી હું બીજું લખતો જઉં છું. શાંતિથી વિચારજો, અને જો આઈડિયા આવે તો તમે તમારી રીતે નોટ કરીને રાખો, જેથી કરીને હું બીજો લખું તો એમાં ખબર પડશે.
એ વેસ્ટ ડાયરેક્શનમાં છે, એ આ ડાયરેક્શનમાં છે, બી ક્યાં છે? ઉત્તર દિશામાં. તો એ આ ડાયરેક્શનમાં, બી ઉત્તર દિશામાં છે. હવે તમારે આંગળીઓ એ તરફ રાખવાની અને જવાનું ક્યાં? બી તરફ. તો ક્યાં આવે? અંદર આવે અને ક્રોસ આવે એટલે ક્યાં થઈ ગયું? નીચે થયું. કોનો ઉપર આવતો તો ભાઈ? સમજ રાખો. જો એ વેસ્ટ છે એટલે આ ડાયરેક્શનમાં ગયા, જવાનું ઉત્તર તરફ, તો આંગળીઓ ઉપર રાખો તો અંગૂઠો ક્યાં જાય છે? પહેલા તો ડાબો હાથ ના લેતા, જમણો હાથ લેવાનો છે, બરોબર? તો અંગૂઠો અંદર જાય છે, તો અંદરની દિશા એટલે આપણે નીચેની તરફ આવે, તો એનો મતલબ ક્યાં આવશે? નીચે આવે. ચલો હવે પછી બીજું લઈએ છે, એ સાઉથ છે, એ સાઉથ. હવે આને કાઢ નાખું છું તો એ સાઉથની ડાયરેક્શનમાં, બી ક્યાં છે? નોર્થમાં, તો બી નોર્થમાં. કેટલો થાય? ઈસ્ટ. ક્યાંથી આવે? વેસ્ટ. કઈ રીતે લાયા? જ્યાદા જવાબ ના આપો, વિચારો શાંતિથી, પછી મને કહો. ખૂણો 0 થાય, બંને સમાંતર છે, સમાંતર અથવા પ્રતિ સમાંતર, તો રિઝલ્ટ કેટલું આવે? 0 આવે. બરોબર? બે સમાંતર સદિશ હોય તો એમનું 0 થઈ જશે, એને એવોઇડ કરો. હા બોલો. અરે પણ ક્યાંથી બહારની તરફ આવે? આ તો બે પેરેલલ છે, તમે વિચારો તો ખરા. બે સમાંતર છે, આ પ્રતિ સમાંતર થયા કે નહીં? તો ખૂણો 180 થાય, તો સૂત્ર કયું ક્રોસ ગુણાકારનું? a ક્રોસ b બરાબર ab sin 180 થાય, sin 180 0 થાય. બરોબર? ચલો આમાં બોલો હવે આગળમાં. એ અંદર છે, એ અંદર છે, અંદર એટલે ક્રોસ થશે, બરોબર છે? અને બી ક્યાં છે? પશ્ચિમ દિશામાં. તો એ ક્રોસમાં એટલે અંદર જશે અને બી પશ્ચિમ દિશામાં. પશ્ચિમ એટલે આ ડાયરેક્શન ગણીએ છીએ. એ અંદર જાય છે અને બી આ ડાયરેક્શનમાં છે, તો આંગળીઓ એ તરફ રાખો, આંગળી એ તરફ, અંદરની તરફ જવા દે, અને આવવાનું ક્યાં? બી તરફ. તો બી આમ છે, તો અંગૂઠો ક્યાં રહ્યો? ઉપર. ઉપર એટલે ઉત્તર આવે, નોર્થ થશે. હવે છેલ્લામાં બોલો, એ વેસ્ટ તરફ છે, એ આમ છે, બી ઈસ્ટ તરફ. શું થાય? 0 થાય. ચલો હવે લખી કાઢો આમાં જે બાકી છે કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ a ડોટ b. તો થીટા કેટલો? તમારે કઈ કરવાનું નહીં, એનું મૂલ્ય લખવાનું. a ક્રોસ b એટલે કેટલા થાય? ab sin થીટા બરાબર √3 ટાઈમ્સ a ડોટ b એટલે ab cos થીટા. બસ બીજું કઈ નહીં, ab ab બંને બાજુથી શું કરી દો? કેન્સલ. sin ભાગ્યા cos કરો તો કેટલા આયા? tan થીટા બરાબર કેટલા આયા? √3. થીટા કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. ધ્યાન રાખજો આ પોઈન્ટને, બરોબર? a ક્રોસ b એટલે a ક્રોસ b બરાબર √3 a ડોટ b આપ્યું છે, એનો મતલબ કે ab sin થીટા બરાબર √3 ટાઈમ ab cos થીટા, તો tan થીટા બરાબર √3, થીટા બરાબર 60 આવી જશે. બોલો ક્લિયર થાય છે આમાં? હવે જુઓ, વેક્ટરનો મોટા ભાગનો ટોપિક આપણે અહીંયા ક્લિયર કરી નાખ્યો છે, સદિશનો. હવે જે બાકી રહે છે એ શું હશે? પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસમાં તમને 190 ક્વેશ્ચન આપ્યા છે. જે લોકો નીટ જેની પ્રિપેર કરે છે અથવા કરવા માંગે છે એમના માટે એ 190 ક્વેશ્ચન પહેલા પોતાની રીતે પ્રેક્ટિસ કરો, એમાં ટીક કરો, ના આવડતા હોય અને થોડાક જ ટાઈમમાં 2 થી 3 દિવસમાં મને કહેજો. જો કે એને સોલ્યુશન આપ્યું છે પણ છતાંય તમને કોઈ કન્ફ્યુઝન હોય, ના ખબર પડે તો મને કહી દેજો, તો ટીક કરી નાખવાના, જેથી હું અહીંયા ગણાવી દઈશ. મારી પ્રેક્ટિસથી રિઝલ્ટ નહીં આવે, તમારી પ્રેક્ટિસથી રિઝલ્ટ આવશે, બરોબર છે? હવે એક ટેક્સ્ટબુકનો એક દાખલો છે, એ મેં અંદર ગણાવ્યો છે, મેં ગણી કાઢ્યો હતો લગભગ 2-3 દિવસ પહેલા,
પણ તમને મોકલ્યો નથી, પણ એની થોડી સ્પીડમાં કેલ્ક્યુલેશન કરી છે એટલે અમુક વસ્તુઓ કદાચ તમને સમજ નહીં આવે. હું તમને અહીંયા સમજાવવાનો ટ્રાય કરું છું, પછી આપણે લેક્ચર થોડું એન્ડ કરીએ છીએ, બીજી વાત કરવી છે હું તમને કહું છું. પણ આ એક્ઝામ્પલ સમજજો. ધારો કે અહીંયા આપણને એ કહ્યું છે કે આવો ષષ્ટકોણ આપ્યો છે. આ ષષ્ટકોણ આપણને બતાવી દીધો છે અને એમ કે છે અહીંથી શરૂઆત કરે છે, A B C D E F અને ફરી પાછો એ ઉપર આવે છે, આમ ફર્યા કરે છે. આ અંતર 500 મીટર છે. તો એમ કે અહીંથી શરૂઆત કરશે પહેલા પોઈન્ટથી, તો ત્રીજો વળાંક આવે પાસે સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી. પછી બીજું પૂછ્યું છે એના પછી આઠમા વળાંક, છઠ્ઠા ના આઠમા વળાંકે, પણ આપણે પહેલા ત્રીજાનું શોધી કાઢીએ. તો અહીંથી શરૂઆત કરે, પહેલો વળાંક ક્યાં આવે ભાઈ? અહીંથી નીકળે તો પહેલો અહીંયા આવશે, બીજો અહીંયા આવે, ત્રીજો અહીંયા આવી ગયો, તો ત્રીજો વળાંક અહીંયા આવે છે. હવે અહીંયા આવે તો આ પોઈન્ટ પર આમથી આમ જાય તો મને કહેશો સ્થાનાંતર કેટલું થાય? સોરી, પથ લંબાઈ કેટલી થાય? 500, 500 અને 500. કેટલું થયું પથ લંબાઈ? 500, 500 અને 500. ટોટલ થઈ જશે પથ લંબાઈ 1500 થાય. પણ સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર ખબર ના પડે આપણને. તો એના માટે હું એક આઈડિયા કહું છું, થોડુંક ધ્યાન રાખજો દરેક જણા, એક સમજ રાખજો. આ આપણું સ્થાનાંતર થયું છે. તો અહીંયા એક કામ કરું છું, અહીંયા આ રીતનો એક ભાગ લઈ લઉં છું, આને લંબ ઉતારી દીધો અને અહીંયા આ લંબ દોર્યો. તો બોલો આ એ 500 થાય. હવે આ 500 થયું તો આ એ કેટલા થાય? 500 થયા. અને આ છે ને એ એનાથી અડધું થાય. કારણ શું? કે આ ખૂણો 30 નો થઈ જશે, આ 90 નો છે, આ 60 નો થાય, આ 30 નો, અને 30 ની સામે sin θ, sin 30 કેટલા થાય? 1/2 થાય. તો આ અડધું થઈ જાય. તો અડધું થાય એટલે કેટલું આવ્યું? 250. તો આ એ કેટલું થાય? 250. બોલો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 1000 થયું કે નહીં? 250 વત્તા 500 વત્તા 250 એટલે કેટલું થયું? 1000 મીટર થાય. હું સમજાયું છે પણ થોડું સ્પીડમાં સમજાયું છે એટલે અત્યારે લઉં છું. બીજી એક વસ્તુ કહ્યું છે છઠ્ઠા વળાંકે. છઠ્ઠો વળાંક ક્યાં આવે? કયા પોઈન્ટે આવે? પહેલો અહીંયા આવ્યો, બીજો અહીંયા, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પાછો એ ઉપર આવશે. તો છઠ્ઠા વળાંકે સ્થાનાંતર 0 થાય, કારણ કે મૂળ પાછો એ જ પોઈન્ટ પર આવ્યો. પથ લંબાઈ કેટલી? ગુડ. 500, 500, 500 6 વખત કરો. હવે હું પૂછું છું બીજો કહું, આઠમા વળાંકે ક્યાં આવે? છઠ્ઠો અહીંયા પૂરો થયો, સાતમો ને આઠમો, સાતમો ને આઠમો. ઓકે, 1000 ના થાય પથ લંબાઈ? જો એક મિનિટ ઉતાવળ ના કરો, જ્યાં ત્યાં જવાબ ના આપો. સી ઉપર આવશે. હવે તો પથ લંબાઈ કેટલી? 1 2 3 4 5 6 7 ને 8. 8 વખત કયો છે. તો પથ લંબાઈ કેટલી થાય? પહેલા લખી દઉં છું, 500 ગુણ્યા 8 4000 થાય.